મારું નામ વાસુ પટેલ છે. હું મોરબીથી આવું છું. મારી બોલો અમૃત બાપાની, બોલો અમૃત બાપાના મેલડી માની, બોલો જોગણિયું માની. જય માળી. મારે મમ્મીના પગમાં દુખાવો હતો અને મારા વાઈફને પણ હતો. અને પછી ડૉક્ટરને બતાવવા ગયા એટલે ડૉક્ટરે એમ કીધું મમ્મીને કે તમારા પગની ગાદી ફાટી ગઈ છે. રાજકોટના મોટા ડૉક્ટરને બતાવ્યું હતું. પછી અઠવાડિયા પછી બીજા ડૉક્ટરને બતાવ્યું તો એમને એમ કીધું કસરત કરો, કસરતથી ફેર ના પડે 10 દિવસમાં તો પછી ઓપરેશન કરાવવું પડશે અને જો દવાથી મેળ આવી જાય તો કાંઈ તકલીફ નથી. અને પછી અંદરથી મેં તમારા વિડીયો જોયા, મને એવો ભાવ જાગ્યો તો મેં અહીંયા આવીને સ્પેશિયલ તમારા દર્શન કર્યા. દર્શન કરીને અહીંયા આવીને માનતા રાખી. દર્શન કરીને પછી હું નીકળી ગયો. અને પછી અત્યારે જે ડૉક્ટરને બતાવી છે ડૉક્ટરે એવું કીધું કે ગાદી બાદી કંઈ ફાટેલી નથી અને 10 વર્ષ સુધીની જો ઓપરેશન આવે તો પૈસા મારી પાસેથી લઈ જવાના. બોલો અમૃત બાપાના મેલડી માતની. ગામ માળી. અને મારા વાઈફને તો દવાખાનાની જરૂર જ નથી પડી. ઘરે ખાલી એક જ વાર કીધું કે બસ મને ફેર પડી ગયો. મેં એકવાર એને કીધું કે તને ફેર પડે તો કહેજે, મેં માતાજીની માનતા રાખી છે. તો બસ એને 2 દિવસમાં કહી દીધું કે મને પગ નથી દુખતો, હવે સાવ ફેર પડી ગયો છે. હા, અમને પણ દુખતો હતો. એ મારા મમ્મી છે, એમને તો ડૉક્ટરે ના જ પાડી દીધી, ઓપરેશનની જરૂર જ નહીં પડે. ચાલી નહોતી શકતા, ઊભા નહોતા થઈ શકતા. ડૉક્ટરે એમ જ કીધું કે ગાદી ફાટી જ ગઈ છે. અત્યારે રેડી અહીંયા આવી ગયા છે, બેઠા ઊભા થયા. બસ. બચ્ચે કિતને બચ્ચે નથી માડી. માં મારી ભૂલ થઈ ગઈ, મેં તમને કીધું નહીં. મારે એક જગ્યાએ વાત ચાલતી હતી, માં દુખિયારો માણસ બધે જાય થાય જાય. પછી મારો વધારે ચાલતો હતો પણ મને માં મેં તમને જોયા ને પછી મને કોઈ ઉપર વિશ્વાસ જ નથી. નહીં પડે મન જોઈ જાય ને એક વખત, બધે મને એક વખત જોઈ જાય ને એટલે પૂરું થઈ ગયું. હા મારી તમારો પરચો જેવો અપરંપાર છે માં. મેં બધે અડિયું કાઢવાનું મૂકી દીધું જ માં. મેં તને શું કીધું? બચ્ચે કિતને હે? નથી માં, 7 વર્ષ થયા. હમણાં 8મું વર્ષ આવી જશે. તે તારા જીવનમાં જે તકલીફ છે, આમાં જે તકલીફ પડી એ તકલીફ સારું થયું એ રજૂઆત કરવા આવ્યો. આમાં મેં તને એક પ્રશ્ન કર્યો એમ. આમાં મેં તને પ્રશ્ન કર્યો નથી માં, નથી. અત્યારે અભી હાલ મને 2 મહિનાનો વધારે દીધો હતો. માઈ ચાલુ છે તોય છતાં હું તમને માનું છું. તમારી પાસે આવ્યો, મને કોઈ ઉપર વિશ્વાસ નથી માં. એના કોઈ માતાજીનો વધાર નથી લીધો, મારી કુળદેવીનો વધાર લીધો હતો. એટલે મને મારી મા ઉપર વિશ્વાસ છે અને મને અમૃત બાપાની મેલડી ઉપર વિશ્વાસ છે. તો હું અહીં દર્શને આવ્યો. એટલે શું વધાર લઈને આવ્યો તું? ત્યાં મોરબી જ છે. એ છેલ્લા 4 મહિનાથી હાલતું મારી. મોરબીની બાજુમાં ભડિયાદ ગામ છે. મારું ગામ મૂળ જોધપર નદી મચ્છુ 2 જે આપણે વનારતમાં ડેમ તૂટ્યો હતો એ, એટલે એની બાજુનું ગામ મારું ભડિયાદ છે. ત્યાં ભડિયાદ એક ભુવા છે. મારા આદાના દીકરાએ કીધું કે ત્યાં સારું થઈ જશે એટલે ત્યાં અમે એના હિસાબે ગયા. દુઃખ એને કાંઈ કીધું જ નથી, એમ કીધું છે કે સારું થઈ જશે. હા, કે તું ગમે એટલા રૂપિયા નાખીશ તો તારી ઘરે સંતાન નહીં થાય, બરોબર છે? તું માતાજી ઉપર, તારી કુળદેવી ઉપર શ્રદ્ધા રાખ, એ તને સંતાન આપશે. બસ એને આટલું કીધું માડી. ચલો, તને કીધું કે તમે કરોડો લાખો રૂપિયા ખર્ચો તારા ઘર સંતાન ના થાય. આમાં અને બાધાન માનતા બધું ચાલે છે ને. આમાં માનો કે 5 કે 2 કે 7 વર્ષ થયા તો તું આમાં આમ જ છે ને. હા માડી. કાં તો માં કાં તો પત્ની, માન પત્ની. આમાં સાચું માં. આજ ચાલો. આમાં આજકાલ કરતા આપણે 10 લાખ તો તે વાપરીએ કાઢ્યા. આમાં સાચું તમારું. પણ આમાં મેળ પડતો નથી. પાનિયારી છે ને, આમાં જો તારો દીકરો કે દીકરી તારે જે જોઈતું હોય ને આમાં એ પાનિયારી મેળડીને દીવો કર. આમાં જો દુનિયા ગમે તે કે દુનિયા, મેં તને શું કીધું કે દુનિયા ગમે તે કહેતી હોય, આમાં મેં તને શું કીધું કે તારા ઘરે મેલડી પૂજાતી નથી એટલે તારા ઘરે દીકરા કે દીકરી નથી. હા મારી. પણ હું તને શું કહું છું કે આજની ઘડી કાલનો દિવસ તાર લખી લેવાનો. આમાં કે બધાને જોવડાવવાનું મૂકી દે. આમાં કોઈને પૂછીશ નહીં. આમાં અને 2 પતિ પત્ની ભેગા થઈને આમાં મંગળવારના દિવસે આમાં વહેલા સવારે 6 વાગે ને, વહેલા સવારે 6 વાગે એટલે પાનિયારીએ એક ઉગતા પોરની મેલડીનો દીવો કરજો. અને સુખડીને શ્રીફળ ધરાવજો. અને મંગળવારે આખો દિવસ ઉપવાસ કરજો. અને સાંજે પાછું સુખડીને શ્રીફળ ધરાવજો. સવાર સાંજ સુખડીને શ્રીફળ, સુખડીને શ્રીફળ.
લગાતાર ચાલુ રાખો દર મંગળવારે. હા માં. દર મંગળવારે સવાર સાંજ સુખડી ધરાવવાની, ધરાવવાની. હા અને માડી. પતિની પત્ની એક જ વાત કરવાની કે માં મેલડી તું રાજી રહેજે, માં મેલડી તું રાજી રહેજે, અને માં તું દીકરો દે તો એવો દેજે કે તારો દીવો કરે. હા માડી. બરોબર. હા, દુનિયાએ તને ના પાડી, હા માં. તને તારી મેલડી ઉપર શ્રદ્ધા ખરી? હા માં. કારણ કે મેં તો બતાવી, હા, મારો માં. ફરજમાં તો મેં તને ગોતી નાખી. હા માડી, પૂરી શ્રદ્ધા. માનો કે તમે મારા પાસે માગ્યું ને મેં તમને આપ્યું. હા માં. હવે તમે માનો સારી જગ્યાએ તે મને કીધું કે માતાજી પૈસા નથી તો મેં તને 5000 રૂપિયા આલ્યા. હા માડી. હવે તારા મજબૂરી હતી, તકલીફ હતી એટલે મેં તને આલ્યા હોય ને. હા માડી. હવે તે 5000 રૂપિયા લઈને ખોટી જગ્યાએ વાપરી આવે હા માડી. તો પછી મારા આલેલા કામમાં આવે? ના. તારે નક્કી કરવાનું કે માતાજી આપણને આપ્યું તો આપણે શું કરવું જોઈએ. હા માડી. જો દુનિયામાં કોઈનું નથી, આ મેલડી તમારી ને તમે એના છો. હા માડી. તમે અમારા. યાદ અમે રાખજે, તમારા. યાદ રાખજે, યાદ રાખજે, હા, યાદ રાખજે ને યાદ રાખજે. હા માડી. દુનિયા આમથી આમ થાય હા માં. પણ મેલડીનો દીવો ઓલવાય નહીં ને એવું ધ્યાન રાખજે. હા માડી. અને તારા દીકરો કે દીકરી તાર જોઈતું હોય ને હા માડી. તો પાનિયારીએ દીવો કરીને સવાર સાંજ સુખડી શ્રીફળ, હા, દર મંગળવારનો ઉપવાસ, હા માડી. દર મંગળવારનો ઉપવાસ. હા માડી. અને એક જ પ્રાર્થના કરજો કે માં તું જીવાડે ને તો તું ને, તું સારું કરે ને તો તું જ, કઈક આપે ને તો તું જ, હા માં માડી. અમને સુખી કરે તો તું ને દુખી કરે તો તું જ. હા માડી. માં તું રાજી રહેજે, તું રાજી રહેજે ને તું રાજી રહેજે. હા માડી. એટલે તારા ઘરે સંતાનનો જન્મ થશે એવું એવા આશીર્વાદ આલું છું. એ મારી માં. હું તમને ફેરથી મળું કે ના મળું પણ તમારે ઉગતા પોને મેલડી તમને કંઈક આપા તો પાનિયારીથી કોઈ વ્યવસ્થિત સારી જગ્યાએનું મંદિર કે એવું કંઈક આપીને બેહાડજો. હા માડી. બેહાડી પડે ને. હા માડી. અત્યારે તો ખાલી તમને ભક્તિ બતાવું છો, રાજી કરવાનો પ્રયત્ન કરાવું છો હા માડી. કે અમૃતની મેલડી શું જોડે. એટલે તમારી મેલડી મળી મને ને તમારી મેલડી એ મને કીધો હા કે માડી. આજે તમારા ધામ પર તમારા સાનિધ્યમાં પરિવાર મારું આવ્યું છે તો મને તમે આ લોકોને સોંપી દો. હા માડી. એટલે મેં કીધું જા તારા 150 વર્ષ જૂની ઉગતા પોની મેલડી પેલા હીરાડો હાની આલી તને. હા મારી માં. હા જય હો માડી. બોલો એટલે અમૃત બાપાના દુનિયા- મેલડી માતની. દુનિયા કંઈક આપે કે ના આપે, દુનિયા આપણું સારું કરે કે ના કરે, પણ મંગળવારના ઉપવાસ કરજો અને સુખડીને શ્રીફળ ધરાવજો અને માનો દીવો ચાલુ રાખજો. તારા ઘરે સંતાનનો જન્મ થશે એવા હું અમૃતની મેલડી આશીર્વાદ આપું હા છું. માડી. તમે તમારું દુઃખ લઈને આવેલા ને હું કંઈક આપીને મોકલું છું હા માડી. એમ. હા માડી. તમે તો ચૂંદડી આલી હોય, ફૂલ લાયા હોય કે સુખડી લાયા હોય એવું કર્યું હશે ને, હા માડી. પણ મેં તો તમને કેટલું આલ્યો, ઘણું બધું આલ્યું ને. હા માડી. કારણ કે માં હોય ને સદા હાલે છે પણ મૂર્ખાઓને ખબર નથી પડતી એટલે કહું છું કે મને ઓળખો ને તો ઓળખાય. હા મારી માં. તમારી કુળદેવીનો વાંક નથી, તમારે કુળદેવીનું દુઃખ નથી. કોઈ કે મંદિરમાં બેઠી છે, કોઈ કે મઢમાં નથી બેઠી. આપણી માને શું કરવા મઢમાં ગોતો છો? આપણે દીવો કર્યો ને હૃદયમાં બેઠી છે ને ત્યાં ગોતી લઈને માણસ તોય સારું છે. હા માડી. હા માં. એટલે કે માણસ ના કે તમારી માં તમારા મઢમાં નથી બેઠી એટલે તમે દુખી છો. માણસ એવું કહે ને. હા માડી. આપણા મઢમાં કોઈ દાડો ગોતવાની નહીં. આપણે દીવો કર્યો ને એટલે એ માં જ મારા માના સુધી લેખે ગયો કે મેં એનો દીવો કર્યો અને આપણા હૃદયમાં બે હાડી છે. ભજન કરીએ છે, દુનિયામાં ફરીએ છે પણ આપણે માન ભૂલતા નથી. એટલે માન આપણા હૃદયમાં રાખવાની છે. હા માડી. એટલે તારા ઘરે સંતાનનો જન્મ થશે. હા માં. તું કંઈક કહેવા આવ્યો તો પણ કહી ના શક, હા માં. પણ મારે કંઈક આલું હતું ને હા તો માડી. આલ્યા વગર પાછી મોકલતી નથી. હા માં. રાજા મેલડી છો. રાજા કાળીનો એકો માડી. બસ આમને રક્ષા કરજો અમારી.